ફૂડ વિભાગે મંગળવારે કડીના કલ્યાણપુર રોડ સ્થિત નરસિંહપુરા ગામની સીમમાં રાધે હોટલની પાછળ આવેલ કેસવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી ભેળસેળયુક્ત પનીર તેમજ કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ભેળસેળયુક્ત કપાસિયા તેલ મળીને 7.80 લાખનો શંકાસ્પદ જંગી જથ્થો જપ્ત કર્યો હતો। તો આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ હોય તેના નમૂના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે। તો કડી વિસ્તારમાં ભેળસેળયુક્ત ઘી, પનીર અને તેલનો ધૂમ વેપાર થઈ રહ્યો હોય ત્યારે ફૂડ વિભાગના વધુ એક દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। કેસવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરાતું હોવાનું સ્થળ પર જાણવા મળ્યું હતું। આ પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લઈને 5.50 લાખની કિંમતનો 2300 કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। જ્યારે કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાં તેલમાં ભેળસેળની બાતમીના આધારે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી। સ્થળ તપાસમાં કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસિયા તેલનો નમૂનો લઈને 2.30 લાખનો 1600 કિલોગ્રામ જથ્થો વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરાયો હતો। તો આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ।